નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ગુજરાતી મૂળના પિતા અને પંજાબી મૂળના માતાના પુત્ર ઝોહરાન ટ્રમ્પના અનેક અવરોધો વચ્ચે પણ ચૂંટણી જીત્યા. ભારતીય મૂળના મમદાનીએ ન્યૂયોર્કના મેયર બની ઇતિહાસ રચ્યો છે. બિહારમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે. અમેરિકાના પ્રતિબંધોના પગલે અર્થતંત્રને વધુ સમૃદ્ધ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે. બ્રાઝિલિયન મોડલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા છે. રાહુલ મોદીનું આ નિવેદન સામે આવ્યું છે. હરિયાણાની ચૂંટણીમાં પણ ગેરરીતિ થઈ હોય તેવું રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે. પાન મસાલાની ભ્રામક એડ માટે સલમાન ખાનને કોર્ટે નોટિસ ફટકારી છે. દેવ દિવાળી અને પૂનમને લઈને રાજ્યભરના મંદિરોમાં અન્નકૂટ થયા. શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટી પડ્યા. ગુરુ નાનક જયંતિ હોય, ગુરુદ્વારાઓમાં પણ શીખ સમુદાયની ભારે ભીડ ઉમટી પડી. પૂર્વ વિસ્તારના 11 ગામોના 1.25 લાખ રહીશોને પાણી માટે રોજ વલખા મારવા પડી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે 1.25 લાખ લોકો હેરાન થઈ રહ્યા છે. સત્તાધીશોએ વિદ્યાર્થીઓ પાસેથી જાણકારી મેળવી. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ છે. વિદ્યાર્થીઓ હાજર રહેશે. કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ દાખલ થઈ. આજવા સરોવર પાસેની જમીન સંપાદનનો મુદ્દો રેલવે વિભાગે પ્રગતિ પોર્ટલ પર મૂકતા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું. ફેક્ટરી માલિકને ધમકી, સાંજ સુધી પૈસા પહોંચતા નહીં કરે અને તો તારી ફેક્ટરી ખોવાઈ જશે. સોશિયલ મીડિયાના વ્યસની પુત્રને સમજાવી તો પિતા પર હુમલો કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજિત્રાના ધારાસભ્યનું લોબિંગ. જૂના કાર્યકરોને દાવેદારી રજૂ કરવા જાણ ન કરાઈ. પાયાના કાર્યકરોની બાદબાકી થઈ. ત્રિપુટીની પોલ ખુલ્લી ન પડે તેવું સેટિંગ ગોઠવાયું હતું. દીર્ઘાયુ પ્રકરણમાં અરજદારોને બોલાવીને પોલીસે વિગતો મેળવી પણ ગુનો ન નોંધ્યો. વર્ષ 2020માં મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કિસાન પાક વીમા સહાય યોજનાનું ગુજરાતમાં જ અમલ નહીં. પરિણીત દંપતી માટે સંયુક્ત રિટર્ન અને અલગ ટેક્સ દર રાખવાનું સૂચન કરાયું. ગિરનાર જંગલની વનસ્પતિ ઠુમરીમાંથી ડાયાબિટીસના દર્દી માટે દવાનું સંશોધન. નાગરવાડા વિસ્તારમાં જુગારના અડ્ડા પર નકલી પોલીસનો દરોડો. 1.5 લાખ રૂપિયા પડાવી લઈ અડ્ડાના સંચાલકના ભાઈને છોડ્યો. અડ્ડાના સંચાલકે કારેલીબાગ પોલીસ સ્ટેશને ફોન કરી તપાસ કરતા ખબર પડી કે પોલીસ તો નકલી હતી. વડોદરામાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. વહેલી સવારે એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયું. વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા સરકારનું એક મિશન. ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી કરાશે. વરસાદનો માર સહન કરનાર ખેડૂતોને સરકારની મલમપટ્ટી. ટેકાના ભાવે 15,000 કરોડની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. 9 નવેમ્બરથી ગુજરાતના 300 કેન્દ્ર પરથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હરિયાણામાં દરેક 8મો મતદાતા બનાવટી છે. ભાજપ અને કમિશને મતો ચોરી લીધા. રાહુલ ગાંધીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. બદ્રીનાથમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. ગુલમર્ગ પણ પ્રવાસીઓથી મહેકી ઉઠ્યું. બાંગ્લાદેશમાં ઝાકિર નાયકની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી. એર ઇન્ડિયાનું સર્વર 1 કલાક ધીમું પડતા અનેક ફ્લાઇટો મોડી પડી. એસએસજીમાં પાન પડીકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 100 લોકોને તપાસી 2 બોક્સ ભરી પડીકી ફેંકવામાં આવી. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના જાતિના નકલી પ્રમાણપત્ર મામલે 30 દિવસમાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને જમીનમાંથી જે ગરમી બહાર નીકળી રહી છે તે ભેગી થતાં વડોદરા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. બિહારમાં આજે 121 બેઠકો પર મતદાન થશે. તેમાંથી 2020માં આરજેડીએ 42 જીતી હતી. વંદે માતરમના 150 વર્ષ 7 નવેમ્બરે 150 સ્થળોએ ઉજવણી થશે. જમ્મુ કાશ્મીરમાં અથડામણ થઈ. એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. કોફીના 700 રૂપિયા, પાણીની બોટલના 100 રૂપિયા. કોર્ટે કહ્યું આમ તો થિયેટરો ખાલી થઈ જશે. આજથી સ્કૂલ કોલેજ શરૂ થશે. 144 દિવસ શિક્ષણ કાર્ય ચાલશે. 26 રવિવાર અને 9 જાહેર રજા રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ 93 જેટલી બંધ શાળા આંગણવાડીઓને આપશે. પ્રતિમાસ ભાડા પેટે ચૂકવાતા 1.5 કરોડ જેટલી રકમ બચી જશે. ગાંધીનગરના દંપતીએ તાપી રિવરફ્રન્ટ ટેન્ડરના નામે 1.90 કરોડ રૂપિયા પડાવી લીધા. સુસાઇડ નોટ લખી લાપતા થયેલા મહંત 3 દિવસ બાદ જંગલમાંથી મળી આવ્યા છે. પાલનપુરમાં નિવૃત્ત બેંક કર્મી સાથે પેન્શન અપડેટની આડમાં 3.64 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ. ગાંધીનગરના ભાટ સર્કલ પરના કેબલ સ્ટેડ બ્રિજને ડિસેમ્બરમાં ખુલ્લો મૂકવામાં આવશે. જામનગરની યુનિક કંપનીનું 20 કરોડનું કૌભાંડ, જેમાં 2500 લોકો સાથે છેતરપિંડી થઈ. હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્ટુકી એરપોર્ટ પર કાર્ગો વિમાન તૂટી પડ્યું, જેમાં 7ના મોત નીપજ્યા છે. મેક્સિકોના મહિલા રાષ્ટ્રપ્રમુખને જબરદસ્તી કિસની કોશિશ કરવામાં આવી. હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. યુપીના મિર્ઝાપુરમાં રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવી જતા 6 મુસાફરોના મોત નીપજ્યા. દેશના 12 રાજ્યોએ મહિલાઓને 1.68 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું. અમિતાભ બચ્ચને 2 ફ્લેટ 12 કરોડ રૂપિયામાં વેચીને 47% નફો મેળવ્યો. અંકલેશ્વરમાંથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હાઈવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી, જેના કારણે થોડા ક્ષણો માટે ટ્રાફિક જામ સર્જાયો. વાસદ ટોલનાકા નજીકથી 60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. નડિયાદના સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી થઈ. 1.11 લાખ દિવ્યાની જ્યોત પ્રગટતા મંદિર પરિસર ઝગમગી ઉઠ્યો. બોરસદમાં એસઆઈઆર તાલીમ વર્ગમાં ગેરહાજર 14 બીએલઓને નોટિસ ફટકારવામાં આવી છે. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં એનઆરઆઈ ભક્તોનો અદમ્ય પ્રવાહ જોવા મળી રહ્યો છે. ડભોઈ એપીએમસીમાં 811 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચર્ચાસ્પદ એપીએમસીની ચૂંટણી 10 ઓક્ટોબરે યોજાશે. ઈડીની એટેચમેન્ટ કાર્યવાહીથી બિઝનેસ પર કોઈ અસર નહીં થાય. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. વ્યાજદરમાં 0.5% ઘટાડો થઈ શકે. કોટક સિક્યોરિટીઝ તરફથી આ માહિતી મળી છે. જીએસટી હટાવ્યા બાદ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ મોંઘું છે. સરકાર 7263 ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદશે. પંતની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સમીની ફરી અવગણના કરવામાં આવી. ચોથી T20 આજે રમાશે. ભારતનો હાથ ઉપર, ગિલની નજર મોટા સ્કોર પર છે. ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચે આજથી બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમાશે. એર પોલ્યુશન મેપિંગ માટે દેશનું પ્રથમ ડેટા પરચેસ મોડેલ આધારિત મશીન મૂકવામાં આવ્યું. હવે એક નજર કરી લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાની ન્યુક્લિયર મિસાઇલ ટેસ્ટથી દુનિયામાં હડકંપ મચ્યો છે. રશિયા, ચીન અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે, તો અમેરિકાએ પાછળ ન રહેવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું. બિહારમાં મતદાન પહેલા રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બ ફેંક્યો છે. કહ્યું કે હરિયાણા ચૂંટણીમાં વોટ ચોરી કરીને સરકાર રચવામાં આવી. 25 લાખ ફેક વોટર્સ હોવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. દુનિયાનું તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ છે. વૈશ્વિક નીતિઓથી આંકડો 2.8 ડિગ્રી પર પહોંચી શકે છે. મલ્ટીપ્લેક્સમાં જે આંધળી લૂંટ ચાલી રહી છે, પાણીની બોટલના 100 રૂપિયા અને કોફીના 700 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે, તેને લઈને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. 9.51 કરોડના ખર્ચે વડોદરામાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. પ્રસ્તાવિત 4 માળની બિલ્ડિંગમાં 10 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુસેન સર્કલથી માણેજા તરફ જવાના રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. કારે એવી ટક્કર મારી કે એક્ટિવા સવાર હવામાં ફંગોળાયો. કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને બ્લુટેક વિઝાના સંચાલકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી. નિઝામપુરા સ્મશાનમાં સુવિધાઓનો અંતિમ સંસ્કાર. અસુવિધાને કારણે મૃતદેહના મલાજાનું પાલન ન થતું હોવાનો આક્ષેપ. સ્મશાનની નિયમિત સાફ સફાઈ કરવાની માંગ થઈ છે. નવલખી મેદાનમાંથી બાઇકની ચોરી કરનાર ગઠિયો ઝડપાયો છે. પશ્ચિમ રેલવેના સ્થાપના દિવસે રેલવેની ઇમારતો રંગબેરંગી લાઇટથી ઝળહળી ઉઠી. વડોદરાની એમઈ સ્કૂલમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતીય સેના અને ગાંધીનગર આઈઆઈટી વચ્ચે એમઓયુ થાય. કમોસમી વરસાદ બાદ હવે ઠંડીના આગમનનો વર્તારો જોવા મળી રહ્યો છે. ધુમ્મસના લીધે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર.
રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પની આ પહેલી મોટી હારથી 3 ભારતીય મૂળના નેતાઓએ ઇતિહાસ રચ્યો છે. FATF રિપોર્ટ સંપત્તિ જપ્તી માટે ઈડીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી. મહારાષ્ટ્ર કેસને ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યો. મહિલા વિશ્વ વિજેતા ટીમનું વડાપ્રધાનના નિવાસસ્થાને સ્વાગત થયું. મોદીને જર્સીની ભેટ આપવામાં આવી. અમેરિકામાં રોકાયેલી H-1B વિઝા પ્રોસેસને ફરીથી શરૂ કરવામાં આવી. સ્વાસ્થ્ય વીમામાં હવે અંગ પ્રત્યારોપણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેસેન્જર ટ્રેનમાંથી ઉતરીને પાટા ઓળંગી રહેલ મહિલાઓ કાલકા એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાઈ અને ફંગોળાઈ ગઈ. સતત બીજા દિવસે બીજો રેલ અકસ્માત સર્જાયો છે મિર્ઝાપુરમાં, જ્યાં ટ્રેનની ટક્કરે 8ના મોત નીપજ્યા. માવઠાથી 42 લાખ હેક્ટરમાં ખેતીની અસર થઈ છે. ખેડૂતોને ખર્ચ અને મહેનત સાથે સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતના પાયમાલ થયેલા ખેડૂતોને જેટલું વાવેતર તેટલું વળતર આપો અને દેવા માફ કરો તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ આવતી જતી 5 ફ્લાઇટ રદ કરવામાં આવી. 3 કલાકથી વધુ મોડી પડી. સતત ત્રીજા દિવસે અમદાવાદ મુંબઈ વચ્ચે હવાઈ સેવાને અસર થઈ છે. MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ 1 કલાક રોકાણ કરશે. હેડ ઓફિસ પાછળ પોલીસ અધિકારીઓએ વિઝિટ કરી. શહેરમાં પાર્કિંગમાં દબાણો અને ફૂટપાથો ગુમ થયા. દબાણધારીઓનું તાંડવ છે. VMCના બાંધકામ પરવાનગી વિભાગના અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકવામાં આવી રહી છે. સસ્તા અનાજની દુકાન તો ખુલી ગઈ છે, પરંતુ જથ્થો નથી એટલે અનાજ નહીં મળતા ગરીબો પાછા ફરી રહ્યા છે. એકતાનગર ખાતે ચાલુ બસમાં મુંબઈના યુવકનું મોત નીપજ્યું. ભરૂચ જિલ્લામાંથી પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. 2 લાખના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક વિદ્યાર્થી સહિત 2 ઝડપાયા. બોમ્બે, બરોડા અને CI સાથે સ્ટેટ રેલવેના વિલીનીકરણથી પશ્ચિમ રેલવેનો ઉદ્ભવ થયો હતો. પશ્ચિમ રેલવેના 75મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અકોટામાં ફાઇનાન્સરના બંગલામાંથી 13 તોલાના દાગીનાની ચોરી થઈ. ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટમાં આવી જવાથી 2 યુવકોના મોત થયા. ખિસ્સામાંથી મળેલા મોબાઈલ ફોનના આધારે બંને યુવકોની ઓળખ થઈ. વડોદરા નજીક સમલાયા પાસે અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરે માતાજીને કાર્તકી પૂનમ દેવ દિવાળીના પાવન અવસરે 56 ભોગ ધરાવવામાં આવ્યો. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. SSGના નવા AC વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને હાલાકી પડી રહી છે. ઠપકાના ડરથી બાળક ટ્રેનમાં બેસી સુરત ગયો. બાપોદ પોલીસે સુરતથી શોધી કાઢ્યો અને પરિવારને સોંપ્યો. વાહનની હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટને લગતા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. RTOનો નવો નિયમ છે કે નંબર પ્લેટ ખોવાય કે તૂટી જાય તો શું કરવું જોઈએ તે માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. SIRમાં 2576 BLO જોડાયા છે. કલેક્ટરે કહ્યું કોઈ વધારાના ડોક્યુમેન્ટ આપવાના નથી, સહકાર આપવાનો છે. ભારતીયોને થાઇલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ગુજરાતમાં ભવ્ય ઉજવણી થશે. અમદાવાદમાં ભાઈના મૃત્યુની રીસ રાખી પત્ની પર પતિએ જ જીવલેણ હુમલો કરી નાખ્યો. જૂનાગઢના ભારતી બાપુ જંગલમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ રેલી યોજાશે. શક્તિસિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા. બાપુનગરમાં વેકેશનમાં વતન ગયેલ પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરો 11 લાખની મત્તા ચોરી કર્યા.